તો ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો છે ત્યારે રાજ્ય સરકારે નોટિફિકેશન આ મામલાનું બહાર પાડી દીધું છે। અગાઉ પૂર્વ વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરાયો હતો। અશાંત ધારો લાગુ કરાતા લોકોએ ખુશી વ્યક્ત કરી છે। રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે। સંગઠનોને ખૂબ હર્ષની લાગણી છે। સંગઠનોની વર્ષો જૂની લગભગ 2 દાયકા જૂની માંગ પરિપૂર્ણ થતા સ્વાભાવિક છે સંગઠનોને આજે હર્ષની લાગણી જોવાય। અશાંત ધારો લાગવાથી જે ભાવનગરના વર્ષો જૂના પ્રશ્નો હતા, લોકોને જે હિજરત કરવી પડતી હતી, સામાજિક રીત રિવાજો જુદા હોવાના હિસાબે જે લોકોમાં મૂંઝવણ હતી, જે મુશ્કેલીઓ હતી, એનો અંત આવશે। પશ્ચિમ વિસ્તારના મોટા ભાગના વિસ્તારો અશાંત ધારાની બહાર રહેતા હતા, જે બાબતે ભાવનગર અશાંત ધારા નાગરિક સમિતિએ સંનિષ્ઠ રીતે સાથે રહીને પ્રયત્નો કર્યા અને જેમાં પૂર્વના ધારાસભ્યોએ અગાઉ જે સહકાર આપ્યો હતો તેવો જ સહકાર પશ્ચિમના ધારાસભ્ય માનનીય જીતુભાઈ વાઘાણી દ્વારા અશાંત ધારા નાગરિક સમિતિને રૂબરૂ બોલાવી અને સમગ્ર કાર્યવાહીનો એક ક્યાસ નક્કી કરી અને તાત્કાલિક અસરથી સરકારમાંથી આ વસ્તુ મંજૂર કરાવી। ભાવનગર પશ્ચિમ અને પૂર્વના બાકી રહેલા તમામ વિસ્તારો સરકાર દ્વારા નોટિફિકેશન કાલ રાત્રે બહાર પાડીને જે કાંઈ નિર્ણય લીધો છે તેને અમે ખૂબ આવકારીએ છીએ।